રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પીવા માટેનું પાણી હતું જે દૂષિત વિતરણ કરવામાં આવતું હતું અને તેના કારણે હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધોરાજી શહેરના વોર્ડ નંબર 6 ની અંદર છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા જે પાણીનું વિતરણ કરવામાં આવે છે તે પાણી અત્યંત દૂષિત અને દુર્ગંધ પાણી વિતરણ કરી દેવામાં આવતા જ્યારે હાલ એકવાર ધોરાજીના વોર્ડ નંબર 6 પછી જે પાણી આવી રહ્યું છે તેમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે દૂષિત અને દુર્ગંધવાળું આવતું હોય છે તેવી ફરિયાદ છે અને મહિલાઓમાં તો વધારે વારંવાર રોષ જોવા મળી રહ્યો છે। મહિલાઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની અંદર દૂષિત પાણી વિતરણની સમસ્યા છે। અનેક વખત ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પ્રકારના પગલાં નથી લેવામાં આવતા। ઓરા પૂર્વ પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ છેલ્લા 10 મહિનાથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે, અધિકારીઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે। આવા સંજોગોની અંદર ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી અનેક વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટરના જે જળ ભળી રહ્યા છે એવું દૂષિત પાણી લોકોને મળી રહ્યું છે। અનેક વિસ્તારના લોકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી। આ દૂષિત પાણીને કારણે અનેક લોકો ભયજનક ટૂંકમાં રોગચાળો જે ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે, પરંતુ આ તંત્ર કોઈ બેરાકાને સાંભળતું નથી। અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી, લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં આ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। શું કહેશો, આ કેવી ગંભીર બાબત કહી શકાય? આ જે એક બાજુથી સરકાર શુદ્ધ પીવાના પાણીની વાતો કરે છે, જ્યારે બીજી બાજુ લોકોને આ દૂષિત પાણી મળી રહ્યું છે, ખાલી માત્ર કાગળ ઉપર વાતો થતી હોય તેવું લાગી રહ્યું છે અને આના ગંભીર પરિણામો આવનારા દિવસોની અંદર આવી શકે, લોકોની અંદર રોગચાળાનો ફાટી નીકળે તેવી પણ દહેશત છે। શું કહેશો, આમાં ભાજપ છે તેના લોકો કશું બોલવા માટે તૈયાર નથી? ભાજપ અને આમ જોઈએ તો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, એટલા માટે ભાજપ બદનામ ના થાય એટલા માટે આ અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ આ અધિકારીઓને સૂચનાઓ આપતા નથી અને કોઈ કામગીરી કરાવતા નથી। હું વિજય બાબરિયા, ધોરાજી શહેર ભાજપ મહામંત્રી। ધોરાજીની અંદર હાલમાં ડોરો પાણીનો પ્રશ્ન જે સર્જાણો છે અને અનેક લોકોના મને ફોન પણ આવ્યા છે કે ડોરું પાણી નગરપાલિકા દ્વારા પીવાનું આપવામાં આવી રહ્યું છે। આ બધા પ્રશ્નોનો ધ્યાનમાં લઈને મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો, પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અનેક વખત ફોન કર્યો છતાં ફોન ઉપાડતા નથી। આ ઘોર બેદરકારી અધિકારી છે અને આની અમે સરકારમાં રજૂઆત કરશું કે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તત્કાલ સજામાં બદલી થાય અને એને કડકમાં કડક કાર્યવાહી કરીને આવા બેદરકાર અધિકારીઓને અહીંથી હટાવવામાં આવે, જેથી પ્રજાને કોઈ જે મુશ્કેલી પડી રહી છે એનો સામનો કરવો ન પડે અને ડોરું પાણી જલ્દીથી સ્વચ્છ પાણી ધોરાજીની જનતાને મળે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ફરી વખત પાછી અમે ઉચ્ચ કક્ષાએ આ ચીફ ઓફિસર માટે રજૂઆત કરશું। શું કહેશો આપણે વિજયભાઈ, કેવું પાણી વિતરણ કરવામાં આવે છે, લોકોના આરોગ્ય જોખમાય? પાણી ડોરું છે એ સ્વાભાવિક સામે નજર સામે છે એટલે એમાં કંઈ બીજું કંઈ કહેવાનું નથી, પણ જે ઝડપથી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એવો અમારો ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન છે। શું છે, કેવું પાણી આવી રહ્યું છે? મારું નામ જેનુબેન સુમરા, બજાર ચોકમાં રહું છું, ઝઘડુ શેરીમાં। પાણી એકદમ ગંદુ આવે છે કે કપડાં ધોવા લાયક નથી, એકદમ ફીણા આવે છે ને ગંદાય છે પાણી, ગંદુ પાણી એકદમ ગંદુ આવે છે। એમાં વાપરવું કેમ અમારે ને કેમ ઉપયોગ, નાહવું કેમ, કપડાં કેમ ધોવા, કપડાં ધોવા લાયક નથી। પીવાના પાણીમાં શું મિક્સ થઈને આવે છે? ગટરનું પાણી નકરું, ગટરનું બુગદાનનું પાણી ગટરનું કેમ હોય એવું, ગટરનું પાણી કેમ મિક્સ થઈ ગયું હોય એવું જ છે। ફીણા વરે છે, એકદમ ફીણા આવી જાય છે। પહેલા પાણી આવે છે 2 કલાક લગી પાણી 3 વખત 4 વખત મોટર ચાલુ કરીએ, એ જ પાણી એક ફેરે ચાલુ કરીએ પછી બાળીએ આપણે મોટર તો અમારું બિલ બગડે છે। કેવું દૂષિત પાણી આવી રહ્યું છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં એકદમ ગટરનું પાણી સમજી લ્યો ને એકદમ ફીણા આવે છે ને ગટરનું પાણી સમજી લ્યો એવા પાણી આવે છે। રજૂઆત કરી? રજૂઆત આ બધા ગયા છે, બૈરાઓ કેટલી ફેર ગયા। શું કહે છે અધિકારીઓ? હા, આવશું જોઈ જાશું। મારું નામ અલીમા બાબુ સામદાર, હું કચ્છીપા વિસ્તારમાં રહું છું। આ 6 મહિનાથી અમે પાણીની રજૂઆત 3 વાર કરી જઈને તોય કોઈ એનો ઉકેલ નથી આવતો। આ ગંદકીવાળું પાણી પીને અમારા છોકરાને પેટની બીમારી ને ચામડીના રોગ થવા માંડ્યા છે, એનો કાંઈક આપ ઉકેલ કરો। કેવું પાણી આવી રહ્યું છે? સાવ નકરું બુગદાનું પાણી, ગટર છે બેતર પાણી અહીંયા આવે છે, જાણે બુગદો જ જાણે આવે છે।
શું પીવા લાયક નથી પાણી? નહીં જરાય પીવા હું કપડાં ધોવા કે નાવા લાયક કે નથી, વાસણ ઉટકવા લાયક કે નથી, હાવ નકરો બુગદો જ છે. હા, ગંદુ પાણી આવે. સાવ ગંદુ આવે, 2 કલાક સુધી ગંદુ આવે, તે પછી સેજ વળી આછું ઓલું થઈ જાય છે. શેનું પાણી ભળી જાય છે પીવાના પાણીમાં? પીવાના પાણીમાં જ નકરું ભરેલું હોય છે, પણ 2 કલાક સુધી તો નકરો બુગદો જ આવે છે, ગંધારું પાણી. કેવી તકલીફ થાય છે? બહુ જ 6 મહિનાથી આ પેટનો દુખાવો બધાને થઈ ગયો છે અને ચામડીના રોગે બધાને થઈ ગયા છે. અધિકારીઓને રજૂઆત કરી શું કહે છે? ઈ લોકો એક જ વાત કરે છે, અમે આવશી કોઈ અહીંયા આવતા નથી ને કોઈ અમારી વાતને કોઈ ધ્યાન દેતા નથી.